આટલું મસ્ત થોબડું લઈને ગયેલી હતી ને આવી થઈ ગઈ. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે આપણે જવાનું છે પાયુના ઘરે. કૃષ્ણ ભગવાનની સપ્તાહ રાખેલી હતી, ત્યાં ઠૂસવા જવાના છે આપણે. કેમ કે દાળ ભાત ઇઝ માય ફેવરેટ, બહુ ચાટે એના માટે. તો સરમાં અડધી ઊંઘમાં ઉઠી ગયેલી હતી મેં. મસ્ત વાળ ધોયા અને રેડી થઈ ગઈ પાયુના ઘરે જવા માટે. આજે તો માથું બી બહુ દુખે છે, રિક્ષાની રાહ જોઉં છું. પછી રિક્ષા મળી ગઈ એટલે હું જવા લાગી વાસ્કુઈ. પછી વાસ્કુઈ આવીને સીધી આવી ગઈ નાસ્તો લેવા માટે. પછી પાયુ લોકો લેવા આવ્યા હતા એટલે અમે જવા લાગ્યા ઘરે. અડધે આવીને વરસાદ બી આવી ગયો. તો હમ પહોંચ ચુકે હે પાયુ કે ઘર. આવીને પહેલાં એક જ કામ કર્યું, ઠૂસવાનું. ને ચાઇનીઝ સમોસા ઇઝ માય ફેવરેટ. બધું જ મારું ફેવરેટ છે. તો કોઈની બી રાહ જોયા વગર અમે બે પહેલાં ઠૂસી લીધું. ને આ પાયુએ પૌવા બનાવ્યા છે તે બી ખાઈ લીધા. કેમ કે મેં ઘરેથી કાંઈ ખાઈને નહીં આવી હતી. તો સપ્તાહ કાલની બેસાડેલી હતી એટલે આજે ઉઠી અને હવે નેર પર જશું કૃષ્ણ ભગવાનના ફોટોઝને સ્નાન કરવા માટે. મેં તો કરું કલરમાં મેં રંગાવા જ નહીં, પણ થોડી વાર રહીને મારી હાલત કંઈ આવી હતી. આંટીસ રોક, હમ લોગ શોક. આ અમારા પોકી અંકલ. પછી થોડી વાર રહીને અમે બી ગરબા રમતા હતા. પછી આવી ગયો મસ્ત વરસાદ ને પછી મારો ફોન કાં તો તે મને જ નહીં ખબર. પછી આવા રંગાઈને આવીને હવે ચાલ્યા અમે નાહવા માટે. હાલત કેવી થઈ ગઈ મારી. હા ને હું થઈ ગઈ ફટાફટ રેડી, કેમ કે આપણે હવે ખાવાનું છે. પછી અમે બી મસ્ત દાળ ભાત લઈને બેસી ગયા. બધાએ ખાઈ લીધું હતું. છેલ્લે સુધી મેં જ બેસેલી હતી, કેમ કે બધાથી વધારે મેં જ ખાધું છે. મેં કીધું તો ખરું, દાળ ભાત ઇઝ માય ફેવરેટ. જમીને પછી મેં બેઠી મસ્ત બાલ બનાવવા માટે, કેમ કે અમે જવાના છે મસ્ત ફોટોઝ પાડવા માટે. તો હમ આ ગए हैं इधर फोटोज पाड़ने के लिए. પછી બધા ફોટોઝ પાડ્યા છે, તેમાંથી 5-6 એક મને ગમશે તે મેં પોસ્ટ કરા. પછી ફોટોઝ પાડીને અમે જવા લાગ્યા ઘરે. આયુ લોકો મૂકવા આવ્યા મને ઘરે. એન્ડ આજે તો અમારા ઘર બાજુ આગમન હતું, ત્યાં જમવા ગયા અમે. પછી થોડી વાર ગરબા અને ડાન્સ જોઈને અમે બી જવા લાગ્યા ઘરે. તો મળીએ કાલે, બાય બાય.